હે હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? અને આજે મોર્નિંગમાં બ્લોગ ચાલુ કર્યો છે અને ઘણા દિવસથી બ્લોગ નહોતો આવતો મારો, કારણ કે બ્લોગિંગ બંધ કરી નાખ્યું હતું, કારણ કે મારી જોડે ફોન નહોતો એટલે બ્લોગિંગ બિલકુલ બંધ હતું. અને આજે બહુ દિવસ પછી બ્લોગ બનાવ્યો છું અને થોડા દિવસ માટે હું ઘરે નહોતો, બહાર હતો, અને હવે બહારથી ફાઇનલી અત્યારે ઘરે આવ્યો છું. અને બસ બહુ દિવસ પછી આજે ઘરમાં આવ્યો છું તો અલગ ફીલ થઈ રહ્યું છે. બાકી મસ્ત જોઈ શકો છો, કારણ કે અત્યારે ચાલી રહી છે ચોમાસાની સિઝન, એટલે વરસાદનું પાણી આગળ ડાંગર બી છુપાઈ ગઈ છે. મસ્ત વાતાવરણ છે, એકદમ લીલોતરી હરિયાળી જોવા મળી રહી છે. અને ગામ એટલે ગામમાં મજાની એ વસ્તુ હોય છે કે એકદમ દેશી વાઇબ, કારણ કે આગળ પૂરી એકદમ નેચર જગ્યા એ દેખો, બિલકુલ ખુલ્લું અને એકદમ લીલી અને એકદમ ઠંડુ વાતાવરણ અને એકદમ શુદ્ધ હવા આવે ને તો બહુ મસ્ત અને મજા આવી રહી છે. બાકી જોઈ શકો છો આંબો કેરી વેરી બધી ખતમ થઈ ચૂકી છે અને અત્યારે તો ડાંગરની સિઝન ચાલે છે. બાકી પછાડી બહુ બધો કચરો થઈ ચૂક્યો છે. આ બધું વાળવું પડશે અને એકદમ સફાઈ કરવી પડશે, કારણ કે આના લીધે બહુ બધા મચ્છરો થઈ શકે ને એ થોડીક ગંદકી થઈ ચૂકી છે. પછાડી એ ગંદકી પણ દૂર કરવી પડશે, કારણ કે ગંદકીથી મચ્છર પેદા થાય છે ને મચ્છર કાઢે તો પછી ડેન્ગ્યુ મેલેરિયા થઈ શકે છે. એટલા માટે તો બસ જોડાયેલા રહો, આ વ્લોગ સાથે જોડાયેલા રહો. અને થોડી વાર પછી હું જઈ રહ્યો છું ખેતરની વિઝિટ કરવા, કારણ કે બહુ દિવસ પછી ખેતરની વિઝિટ નથી કરી મેં, એટલે ખેતરની વિઝિટ આજે કરું. કારણ કે ઘણા દિવસ પછી આવ્યો છું ને ડાંગર બી નથી સુપાઈ, અને તે ટાઈમ પર વરસાદ જ નહોતો, મતલબ કે પહેલી વરસાદ પડ્યો હતો પહેલો અને એની પછી વરસાદ આવ્યો જ નહોતો અને હું જતો રહ્યો હતો બહાર, એટલે આવ્યો છું અત્યારે. અને આજે બહુ દિવસ પછી આ વ્લોગ બનાવી રહ્યો છું, એટલે વ્લોગમાં બના રહેજો અને સપોર્ટ કરજો. અને વ્લોગમાં કોઈ મિસ્ટેક કે કંઈ બી થઈ જાય તો સોરી, ભૂલચૂક માફ કરજો. બાકી જઈએ છે ખેતરમાં થોડી વાર પછી. તો ગાઈસ ફાઇનલી હું અત્યારે જઈ રહ્યો છું ખેતરમાં, અને પછાડી જોઈ શકો છો મારું ઘર, કારણ કે આની અંદર છે ઘાસ, અને આની અંદર પણ ઘાસ છે. અને આ જે ગાય ભેંસ નથી મારા જોડે, ગાય છે બધી, ગાય અને બળદ પછાડી બાંધી મેલા છે. બાકી આ બાજુનો એકદમ નજારો બતાડું તો તમને, બિલકુલ લીલું, કારણ કે અહીંનો એક મેં વિડીયો શૂટ કર્યો હતો કૂતરાવાળો, અહીં આગળનો હતો તો એકદમ સૂકું હતું, અને અત્યારે બિલકુલ ग्रीनरी कहते हैं ना, तो ग्रीनरी तो बस तो ये है ग्रीनरी. बाकी यहाँ पे चौमासा में बेर लगे हैं यार, उसका मुझे कॉन्सेप्ट समझ में नहीं आया कि ये उनाड़े में कैसे बेर लग सकता है. ये उनाड़े में लग सकता है लेकिन सियाड़े में कैसे बेर लग सकती है. ये देखो सच में लगी हुई है, ऊपर बहुत ज़्यादा है. तो दोस्त एक बात क्लियर कर दूँ कि मैं गुजराती बोलते सीधा हिंदी पे आ जाता हूँ. तो मेरे को जो मैं वीडियो बनाता हूँ, जो मैं वीडियो बनाऊँ છું એ પ્રોપરલી ક્યારેક બહુ હિન્દીમાં વધારે બોલું છું. તો બસ હિન્દીની આદત પડી ગઈ છે. જો વિડીયો ચાલુ કરું ત્યારે મને હિન્દીની આદત પડી ગઈ છે, એટલે હિન્દીમાં બોલાઈ જાય છે. હું ગુજરાતી બોલતા ઓટોમેટિકલી હિન્દી બોલવા માંડું છું. મને જ ખુદને ખબર નથી હોતી કે હું હિન્દી બોલવા લાગું છું. બાકી એ પીછે હો રહી है મકાઈ, मतलब કે મકાઈ પછાડી થઈ રહી છે, અને એક્ઝેક્ટ મારી પાછળ બીજો છે કપાસ છે. અને પાછળ એક વસ્તુ દેખાડો, કપાસ અને આ છે ને એ ચંદન છે. ચંદન તો બસ તમે દેખ્યા છે ચંદન, બટ કહી દઉં છું કારણ કે મૂવીમાં બધાએ દેખ્યા છે. લાકડું દેખ્યું છે, એનું પણ રિયલ છોડ કંઈક એવો છે. તો ગાઈસ આગળ મકાઈના જે એ છે એ ફૂટી ચૂક્યા છે. બોલે સીપા બોલે ને, સીપા અહીંયા આગળ તો ઓલું ગાબું કહે છે, પણ તમારે ત્યાં શું કહે કે જો મકાઈનો ડોડો નીકળે એને શું કહેવાય છે? નીકળે પહેલાં જે નીકળે એને અમારે અહીંયા આગળ ગાબું એવું કહે છે, પણ તમારે ત્યાં શું કહે છે એ ખબર નથી. બાકી કોમેન્ટમાં હોય તો કરજો. બાકી તો અહીંયા આગળ એકદમ ઘાસ ઉગી ચૂક્યું છે, અને બહુ બધો પવન આવી રહ્યો છે. દેખો, जैसे वो याद आया कि उसको भुट्टा भी कहते हैं, भुट्टा या भुट्टा ऐसा कहीं कुछ कहते हैं. बाकी मेरा खेतर है सामने से दिख रहा है, छेक સુધી કપાસ કરી છે, કારણ કે આ વખતે
कपास વધારે ગયો છે। तो गाइस ये दूसरा खेत है, मतलब कि बीजू खेतर है અને બીજા ખેતરમાં પણ મકાઈ મોટી થઈ ચૂકી છે ને એક અમારું જેવું ખેતર છે કે મકાઈ જલ્દી થઈ ગયું, કારણ કે સૌથી પહેલાં જો મકાઈ કરી હતી ને તો અમે ઓરી દીધી હતી, કારણ કે પહેલાં જ વરસાદના પાણીમાં અમે મકાઈ ઓરી નાખી હતી એટલે જલ્દી ઉગી હતી ને જલ્દી ગાવા ફૂટી ગયા છે। બસ હવે વરસાદની મહેરબાની છે કે વરસાદ આવ્યા કરે છે અને ગાવા ફૂટી ગયા છે, મૂળ બી બેસી ગયા છે એટલે મકાઈ પડવાનો બિલકુલ ભય ખતમ થઈ ગયું। તો ગાઈસ તો ફાઇનલી ડાંગર જે એકદમ કાળી કાળી થઈ ગઈ છે, કારણ કે રોપી છે ને ઉપર ખાતર પણ નાખી દીધું છે એટલે એકદમ ડાંગરને જે ખાતર પણ લાગી ગયું છે એટલે કાળી બૂમ થઈ ગઈ છે। બાકી एकदम लागे तो नहीं, वैसा तो केरला वाली वाइफ आती है यहाँ पे, लेकिन है नहीं। बाकी ये तो ये दाहोद का एक पार्ट जो गुजरात का है। और इस वीडियो में बने रहे, आपको बहुत ज़्यादा मज़ा आने वाला है क्योंकि मैं घूम रहा हूँ खेतों में। सो गाइस तो અત્યારે આવી ચૂક્યો છું કૂવામાં। જે દેખી શકો છો કે અંદર કબૂતરા બી રહે છે, ચકલા બી રહે છે ને બધું જ રહે છે, અને ઉનાળામાં કેવું દેખાતું હતું ને અત્યારે કેવું દેખાય છે। આગળના વિડીયો કદાચ જોયો હોય તો ઉનાળામાં બિલકુલ સૂકું સૂકું હતું ને અત્યારે છે ઘાસ 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 ઘાસ, મતલબ કે કચરો બહુ બધો છે। અહીં આગળ સાપ બી હોઈ શકે ને, કારણ કે ઘણી વાર અહીં આગળ કૂવાની અંદર સાપ પડ્યા હતા અને એક વસ્તુ દેખાડતું કે ચકલીનો માળો। તમે શું કહો છો કે ચકલીનો માળાને ચકલીનો માળો કહો છો કે પછી નેક્સ્ટ, મતલબ પોતપોતાની ભાષામાં, બાકી અમારી ભાષામાં તો ચકલીનો માળો, ચકલી માળો કરી રહી છે। અને અત્યારે છે અમે, એટલે કે હું કૂવા આગળ કૂવાની અંદર મોટરો છે ને તો મોટરો બહાર કાઢતા નથી, કારણ કે બગડી જાય ત્યારે જ કાઢે છે। બાકી આખો ઉનાળો ચોમાસું શિયાળું અંદર જ, ભલે કાટ લાગે કે સારું થાય કે બગડે કંઈ બી, બસ ખાલી બગડે ત્યારે જ કાઢવાની, બાકી અંદર। તો આ છે બીજું ખેતર અને આની અંદર છે ડાંગર। આ બાજુ બી ડાંગર છે, આ બાજુ બી ડાંગર છે, પેલી બી ડાંગર છે, અને ડાંગરમાં અંદર પાણી ભરાઈ રહ્યું છે, કારણ કે ડાંગરની અંદર પાણી બહુ જ જરૂર છે। થાણેલી હોય ડાંગર, રોપેલી હોય તો એની અંદર પાણી બહુ જ જરૂરી છે ને બસ ભરાઈ રહ્યું છે। તો ગાઈસ ફાઇનલી ઘરે પતી ગયો છે ને પાયા બગી શું ખાય સારી સિંગ પેલા કિલો है तो एक पाहर चौक फोई ने आ सब बगी फिर हरी गई हरी धूमिल पायर रागिल स्कूल है, मतलब छोटी पलटन टोटली स्कूल गई है અને અત્યારે હું આવી ગયો છું ઘરે। બાકી દેશી ચૂલા પર પાણી છે ને પાછું ગાયો છે। શું ખાય ગોડિયા તને ભાવે નથી ભાવતા તો બી ખાય, લાવ મને દે। મારી વાસી કે તો આટલું બધું બોલે ને, વિડીયો ચાલુ કર્યો તો નહીં બોલતી, પણ મેં તને છુપી છુપી રેકોર્ડિંગ કરી લીધી। બાકી એલું વાંચેડું કોનું હરીનું મારું નહીં, માર પેલી વાહે છે પેલી લાલ ડાઈ ગઈ, ઇન્જેક્શન નથી મુકાયા તો કઈથી નીકળવાનું હોય? પેલી મારી ઘણી પણ રૂપલો મળે નહીં એટલે ये बहुत प्यारा है भाई, ये देखो कितना क्यूट लग रहा है बगी, कितना अच्छा है। सबसे प्यारा ये है हमारे घर का, हो रहा है देखो। ये खुद જ ફોનમાં દેખે છે અને દેખી રહ્યું ચેક કરતું હશે કે ચાલો ફોનમાં છે શું, મારા જેવું દેખાય। બાકી આવી છે
કાટવાળી કાઢે બાકી એ મસ્ત છે બાકી દેખો આયુ નાનુ ની તૂતી 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 કલા તૂતી એના નાનુ ની તૂતી કલા એલા મારો હાથ સાડ હે બસ ये देखो भाग रहा है सो गाइस एक वस्तु दिखाड़ो તમને હું તમે ઓળખતા હોય તો આ દેખો ફાઇન અમારે અહીંયા આગળ એને અહોળિયા કહે છે બાકી તમારે ત્યાં શું કહે છે ખબર નહીં કારણ કે અમુક અને અહોળિયા કહે છે આગળ અહોળિયા કહે છે બાકી અને અળવી કહે છે પછી એક અરવિંદના પાન એવું કહે છે અરવિંદના પાન મેં હમણાં સાંભળ્યું છે ને બાકી હકીકતમાં તો અહીં આગળ અહોળિયા કહે છે અને અહોળિયા અને ખાવાના બસ ચોમાસામાં જ મજા આવે છે અને ચોમાસામાં જ બનાવે છે અહોળિયા તો આને તમારે ત્યાં શું કહે છે કોમેન્ટ જરૂરથી કરજો બાકી અમારું ઘર છે દેખાડી દઉં ફરી એકવાર હું રહું છું ત્યાં મતલબ મારો રૂમ ત્યાં છે ડીશ ને એ બધું મતલબ મારું કામ છે એ ગાડી માટે બી બનાવેલું કામ મારું છે બાકી એ ઘર છે મારું